જી મહારાજ કે ભાઈ જા આ વાત સમજાવ્યા વગર આપણા એકેયના દેહ નહીં પડે. વસને બાંધ લીધા. દાદાને અમારે આવા વસને બાંધ્યા. અમારે નિકુંજભાઈ આવ્યા છે જુનાગઢથી. નિકુંજભાઈ જુનાગઢ, એના મમ્મી મા દીકરો રહેતા હતા ને એમાં એટલા બધા એના મમ્મી ઉપર એને પ્રેમ ભાવ બેયને મા દીકરાને કે એકાબીજા વગર પાણી પણ ન પીવે. આવા થોડીક પરિસ્થિતિ નબળી, પણ દાદાનું મળવું થયું પછી એક ધારા ભક્તિભાવમાં લાગી ગયા. બીજો કોઈ મનમાં સંકલ્પ નહીં. ને નિકુંજભાઈને ને એના મમ્મીને એટલો બધો ગાઢ પ્રેમ કે એકાબીજા વગર પાણી ન પીવે. હવે એમાં બરોબર સમયના વાણા વાઈ ગયા ને એના મમ્મીને થોડુંક દર્દ લાગુ પડી ગયું અને બીમારી લાગુ પડી. એટલે મા દીકરાનો પ્રેમ એવો. એટલે આ નિકુંજભાઈએ દાદાને શું કીધું ખબર છે કે બાપા ગમે એ કરો, મારી બાને કાંઈ થવું ન જોઈએ. લે શું છે, મારે બાને કાંઈ થવું? હવે આ કેમ બાહેંધરી લેવી? કેન્સરનું દર્દ હતું, લ્યો ને ચોખવટ કરી દઉં. એટલે આને ખબર પડી ગઈ કે વહેલા મોટું દર્દ એ રીતનું છે, એટલે દેહ કોઈનો કાયમ રહેવાનો નથી, કે મારા બાને કાંઈ થવું ન જોઈએ. બાપા તો ઘડીક સ્થિર થઈ અને કે કાંઈ વાંધો ને ભાઈ, તું જા સુધી તારે બાની હાજર પાસે હઈશ ને ત્યાં સુધી કાંઈ નહીં થાય. જા હે, તારા મમ્મી પાસે તું હાજર હઈશ ત્યાં સુધી કાંઈ નહીં થાય. સમયના વાણા વાઈ ગયા. છેલ્લે દર્દ થોડુંક જોર પકડ્યું. જવાનો ટાઈમ થઈ ગયો. રાજકોટ દવાખાને દાખલ કર્યા. 3 દિવસ ખાધા પીધા વગરનો ખાટલે બેઠો રહ્યો. નાવાય ન જાય, ખાવાય ન જાય. આવ્યા છે એને કોઈક પૂછી જોજો, બની ગયેલો ઇતિહાસ છે, ખોટું નથી. 3જે દિવસે અહીંયા દાદાને વસને બાંધ્યા હતા, તો એને કંઈક કરવું, વસનમાં છૂટવું જ ખરું ને બાપુ. આને જવાનું ટાણું થઈ ગયું ને અહીં મોડું થાય. હવે આમાં શું કરવું? આવડો ખાટલે જ ખાય ને. પછી એના બેન છે ત્યાં અમારે પરેશભાઈની વડાળાવાળા, એના હૃદયમાં વાસો કરીને દાદાએ મોકલ્યા, જાવ નહીં ભાઈ. 2 માણા આવ્યા, ફોહલાયો ભાઈ તું 3 દી થયા નાયો નથી, ભાખરી ખાઈને એટલી વાર દૂર, પણ દૂર તો કરવો પડે બાબુ. કાયમ કેમ બંધાવે? વોશને બાંધ્યા હતા તો શું કરવું? નથી પ્રગટ પ્રમાણ હે સંતોની બધી દયા છે, પણ એ બધા આમાં હૃદય હોય એના માટે છે. કાંઈ પાસે હોય એને તેમ લાગે કે આ કાયમ ડખે ચડતા હોય એના માટેની વાતું નથી. એના માટેની વાતું નથી. એ અવગુણ લઈને જ ભાગે. એને બીજો કોઈ દી ગુણ બંધાતો નથી. હરભોજીભાઈને નક્કી થઈ ગયું. રામદેવજી મહારાજે વચન આપ્યું છે ને કે આપણા દેહ નહીં પડે, એટલે તરત ખેલવા કૂદવામાં